PMGHIJKAL M मतलब मुखी XYZ અલ્યા પેલા ખેતરમાં હું કરી ગયા છે અલ્યા ડેટા આ મંગો ને લખો ને ડેટો બધા ભેગા થઈને કરી રહ્યા ઓલ્યા તમે નાટક તો નહીં કરતા ને જોતા નહીં તમે નહીં જોતા આવું કરીએ મરચો ને તપેલું ને બપેલું લઈને આયા છો આ મોટું તો ચક્કુ છે આ ચપ્પુ મોટું મળજો દાળમાં કોક કારું લાગે છે અમે ઘેરથી તો ભૂખ્યા જાય હે મુખી કોક અહીંયા ખેલ બની રહ્યો છે ને બેઠા છે કોક તો બનાવ્યો છે એ તો પાડીએ એ લખા તો મુખી પાણી બોની પીએ ડિસ્કવરી આ ડિસ્કવરી તમારું ડિસ્કવરી પાણી પાણી પીવરાઈને ખબર પાડવી પડશે કે અરે હું કરી રહ્યા છે ડિસ્કવરી પાણી જોઈ લા તું ભાઈ બિસ્લરી કહેવાય આ તો ગોડો મુખી નહીં ખબર ડિસ્કવરી છે ડિસ્કવરી ક્યાં છે યા બુદ્ધિ નહીં વાલા તો નામ લાવવા મૂકી દો એ મંગા આ મરચો ને કોથમીર ને બધું શું કર્યું છે તમે આ શાક બનાવો હું થોડી મદદ કરાવું ના તમે તમારે જતા હોય છો તમે જાઓ જતા હોય મને આવડે મરચો મોરતો ના ના પણ અમે આ ઉત્સાહી અમે આવીએ ચાર જણા બહુ થઈ ગયા આ બે હતા અને મુખી આવ્યો કઈ ત્યાં તઈ બે આપડે વસ છે હવે શું કરીશું આપણે કશું નહીં મુખીને કોક કરીને કાઢો મુખીને કોક કરી કાઢવું પડે મુખીજી બાજુ જતા તમે ભાઈ એ મોકલો તો શેતર બાજુ ઓટો મારવા તે કો લાઈન શેતર બાજુ જતા એ પણ અહીં તો જોયું તો કોક નવું જ થઈ રહ્યું કશું નહીં આ તો બહુ પેલો લાલ બટાકો ચાર જણા છે તે મુખીન તો બટાકો હેઠશે તમે ખેતરમાં આવ્યા તો ખેતરમાં જાઓ ને તો એક તો પરવાને એક બટાકો લાવી નહીં તમે ભાગ પર આવશો આમાં લખા એક વાત કહું હા ભૂખ તો જબરી લાગી છે સવારથી દેવજીભાઈ મોકલી દીધો ખેતરમાં કશું ભાતું આલ્યું નહીં કે કશું આલ્યું નાસ્તો હવાનો નહીં કર્યો જે બનાવ્યું એ કેમ તું તાર હું મદદ કરે ભાઈ પણ એટલું આવું તો જોઈએ ચાર મરચો સૌ હાથમાં આવશે તાર નાસ્તા જેવું કરાવજો ને પણ અમે તો કોવાઈજીની કોથમી લાયા હરીજીલો મરચો લાયા એવું તો તમે મુખી પર મોટાઈ વાળા હોય એટલે ના ખાઓ તમે અલ્યા રહ્યો ને મુખી મોટે પડા તો છે પણ ખબર નહીં સવારે નાસ્તો જોતા નહીં હવે શું કરીએ કયો રહ્યો ને એ ભૂખે મરશે અને મને લાગે અમને મારશે કોઈ શાર નહીં આવવા દે એક કઈ ને બોલ મંગા આ મુખી આવ્યો ને આપણે કશું ભાગમાં નહીં આવો ભાઈ એવું થાય ભાઈ મને ખબર ઓને ગમે તે કરીને કાઢો એ લખા મોકલ મુખીને મને લાગે અરે જશે નહીં કરો એને લઈ લો ને ડેટો બાફાઈ આવું કરે યાર અરે થોડું થોડું ખાઈશું એટલે મંગા 5 જણા કરવાનો તો યાર મુખી લઈ લ્યો હો લઈ લો તમે હા જાણો ધંધો લાગી જતો મેરે પડી જો લાવો લે બધું મોડી દે તલવાર લે તલવાર છે આ સરોમાં તો દઈ છો સરો બેટા વાત કહું કોઈ કહેતો નહીં કે મુખી મરચો મોરવા બેઠા હતા હો આ તો ભૂખ લાગી છે પેટ માટે તો બધું કરવું પડે લે ચાલો તલવાર મોટો ચપ્પો મારી સરો તું તો જબરી તલવાર લાવ્યો છો લે મુખી મોરો મરચો મરચી જો ચો કેવું હો આ ડેટા જેવું ચોય મરચું લાવ્યો તું ભાવ એ ડેટા તને કે હતો મને કે મુખી સાહેબ હેડા હો એ કરવાનું કે ખટકો રાખો ફટાફટ મોડા હાલો લે ડેટા ભૂખ લાગી ખટકો રાખ નહીં યાર ઘેર મોટાઈ પણ કરે વેકન તો મરચો મોડા બેઠે જલ્દી કરો જલ્દી આ પા કે આવે મુખી વાહ ગોમના મુખી મંગા મુખી તો મરચા મોરા નહીં બધાય મોરા ઈ તો પણ મુખી જેટલો દુખી તો ચો ખબર છે આપણે બેને જ ખબર હા બેટા હવે ચૂલો હળગાવો તને આપણે હેડો ચૂલો હા જેના લાકડો બાકડો લઈ આવું હું
લાકડો આવો લેતા આવો તમે જો ચૂલો હરગાવું મંગા લેતો હું લાકડો હા મૂકીને મોકલો મૂકીને હા મૂકી દો મૂકી લાકડો લેતા આવો તમે એ ચપ્પુ લાવો ગોમના મૂકીને તમે મને ટોપું બતાવજો અલે ખાવું હોય તો મૂકીએ જાય પણ આ વાત આપણે ચાર જ જોવાની હો હા જો મારા દેવજી પણ ખબર પડશે ને તો મુખી એમ કહે છે કે મુખી ખેતરમાં ઓટો મારવા બે તો ના તો કોમાં લાગી ગઈ. હા જો કોઈ ના કહીએ જો તમે પણ તો ભૂખ લાગી છે તે કરવું પડે. આ તો પેટ કરાવવા વેચતા હા પણ પતિ એટલે છો કે લાકડો જો પડે હકે આ પેટ ભરે જો આ ખેતરમાં હે પેલા વાડે ઓટો મારતા હો બધો લાકડો જ છે લાકડો છે લાવજો ફરિયું લઈને ના આવતા માપનો પાત્ર લઈને આવજો મંગા તું જા ને લાકડો લેવા તું તાર મારામથી અડધો ભાગ તને આલે. આમાં કોઈ ભાગ આલે જેવું હદ નહીં, આટલું છે એવું છે તાન. મંગા મુખી જોઈ રહ્યું પડશે મને તો આપણે તો ખાઈ લઈએ રહી જાય. નક્કી મોટો ભાવ શરમ આવે કે લાકડો લેવા જાય પછી બોલી પસ કઈ જ્યું એટલે પેલા મંગાન છે કેવા મંડ્યો મંગાન કે ને કે ભાગ આલે ઓ અમે તો ભાગ લે તમે બધા મફતિયા ને એક તો વળી તમારાથી તમે ખાવાના નહીં બધો પેલા મંગો ભાગ આલે ઓ ભાગ આલે એટલે ખટકો કરો ને આમાં. આજો મુકી સાહેબ લિયા હા લાકડો લેવા મારે જવાનું. હા લિયા તમે ભલે ગોમ ના મૂકી દે ચૂલો બુલો હરકો કરું આ હરગાઈએ તો હરગાયો લાકડો ગાલજે જે હોય તારે. આ મરચો ને એવું મોરે ગયો આ મરચો ને એવું મોરે ગયો એ બેટા લે બધું લઈ લે ઓ રારા તો ખાવા માટે તો લાકડો લેવાય મોકલે. એટા ચપ્પુ મૂકી દે. આ મંગલ પાણી ભરવા મોકલ મંગા પાણી પચાવજે હા પાલું પાણી ભર લાય જા મંગા આખા ખેતરમાં કોટા બોટા વાયરાના ઉડીને આયા ને તે બધું આપણે હરખું કરવું પડશે આગળ ચુમાવું આવે તે. આ તે આપણે પેલું ચાયરું નહીં આગળ હા એ ચાયરું આપણે હરપવું પડશે ને સાફ તો કરવું પડશે ને. સાફ કરવું જ પડશે જ ને. ન પાવા વાટ કોટો કરવો પડશે. હા હા ને પછી અત્યારે તો કોટામાં બધા ચેલા ઉડીને આયા છે. પેલું કોટા વારી મેળવી કે સાફ કરી દઈએ. હા તે આમાં ચાયરો આપણે બધું સાફ સફાઈ કરીને ટ્રેક્ટર બોલાય અને આપણે એને શેરાઈ દઈએ હા તો શેરાઈ દઈએ. બરાબર. પછી આપણે હાર આપવામાં કોઈ ટેન્શન વધો ના આવે. હા 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 એટલે બરોબર. હા બરોબર. એટલે આપણે આમાં જઈએ એ બાજુ જઈએ એ ચાયરા બાજુ ચાયરા બાજુ. બાજુ તો સારી થઈ જાય પણ આપણે બાજુ તો આપણી હારી હે. એટલે આ ભેમજી આ પેલા બેઠા બેઠા હું કરે જો ને. મંગુ બધા પણ હું કહું હા તો એક કામ કર તું કઈ જા. હા મારે અત્યારે બહાર જવું છે. બરોબર. પેલું આપણે જે ખેતરનું આપણે કાલ કરીશું. હા તે કાલ કરીશું. બરોબર. અને તું એકન જઈ જાય. હા તો તમે ચાલે છે પછી મને તું કાલ કહેજે. બરોબર. હા તો તમે બહાર જો તમે હું કરે જાઉં. એ સારું છે ને હો જોઈ લેજે તું. એટલે આ શું કરો અલ્યા? આ તો અહીં આવ્યું બાહુ લંગરું ડોગો તો અહીં આવ્યું લે ડોગો ને લંગરું હ લંગરું આ પંચાયત થી આખા ગામનું ચમચું એક તો આ પાછલું પૂરું થાય એવું નહીં પાછું છઠ્ઠું આવ્યું શું કરો અલ્યા તમે? હા ગરબા ગઈએ તો હું એ ભેગો ગરબા ગાના બી આવ્યું એવું લાગે. ગરબા ગાવા વાળી થઈ જઈએ ગરબા ગઈએ જોવા દેવું કરો. કેટલો નામ થાય? આ મરચો ને બરચો મોરે તમે આ બધું એવું કરો? તું રહી ગયો તો અરે રહી ગયો તો એટલે જ આવ્યો પણ આ મરચો જોયો એટલે આ બાજુ આવ્યો. હું તો આમ ખેતરમાં જતો હતો. તમે મરચો ખાતો તો લે ખાલે અંદર લાલે લબડી જઈશું લાગે સુગંધ મસ્ત મસ્ત આવે. સુગંધ મસ્ત આવે યાર. એટલા જ લાલ લબડી જાય લબડી ન તાર. એ આ મરચો જોવા આવ્યો લે મરચો ખાવ તો મરચો ને કોક બનાવતા જ મને ખવડાવજો યાર. આ ભૂખ મળું જ લાગે કાવા જેડી આવે કે તું જેડા આપણે કાવા જેડા અરે હવાને હું જોઉં ને તો પેલો મંગો એ ભૂખ મળ્યો તો ચતુરી એ ભૂખ મળ્યો આ બાવલાજી તો ભૂખી આવ્યો અને આ બાવ લંબો આવ્યો ભૂખ મળ્યો ઠીક આપણે ભાગમાં તો આવશે કે નહીં આવે આપણે જોઈને મન મારવાનું મને એવું લાગે પાણી મારવાનું એવું જ કરવાના મંગાવા સમજાય ને એવું કે યાર એ દેતા આવવાનું કોક કરો ને મને કશું ભાગમાં નહીં આવો. હું તો કહું કાઢી મળવાનો ને કશું ભાગમાં નહીં આવે એક બોનું બતાવી દે. પેલું લેતા પાણી કે આપણે ઇન્જન એવું કરા જેવું ને પછી આપણે બાટલો લેતા જ પાણીનો દેતા આ મંગો આપણે ચલાલતો એ આપણે કાઢવાની વાત કરે એટલે કાઢવા તમારે જ ના કાઢ નાખો તો તમે પેલા પોપટિયા કાઢો કે આવા દે ખાવા દે હવે તારે
અડે તો કોને તો તું હવે આ વાત બે લખો આપણો તું કાઢવાનું કરે એમ કઈ નહીં હા દે ભાઈ થોડું હાથમાં આવશે મુખી લાકડો લેવા ચાલ્યો જેવો એ ગમે તેવી કોશિશ કરે ને આપણે અહીંથી ખાધ્યા વગર હાલવાનું નહીં તને કીધું ખાધે વગર આપણે હલવાની બરોબર ભલે ને પહોંચ અરે મુખી ચાનો લાકડો લેવા જો એ તો બુહો હ મુખી હ કે નરો દુખી હ લાકડો લેવા જેવો કે શીખર અરે રેડું ફરવા બી આવી જાય લાકડો પહેરાના વેરી લાવવાનો કે લાકડો આપી પહેરા વેરી લાવે હોય તો મુખી પણ ખબર નહીં કેવું અને તમે હું બનાવ્યું તો કેવું મને લે લાકડો લેવા મોકલી. ઓહો, આ લાકડું સારું છે. એક જ લાકડા બધું હળગી છે. ના લઈ લઉં. એટલે આ પેલો મંગો કહેતો તો મરચો પડે હા કહું મરચો એટલે એનું નાખવા થશે. લખા મુખી તો હું લાકડું આ તો કોઈ મોટું કોઈ આયોજન રાખી લાકડું કરવાનું લે. લાકડું લઈને આવ્યો અને મંગા મરચો એ લાવ્યો હું. જો ઓસ્ટ્રેલિયા લાવ્યો કો મરચો લે આવ્યો દેશના મરચા છે પેલા ઝાડુ પર ઉગ્યો હતો તે મૂકો મરચો છે તે કોઈ નાસ્તામાં નાખી ગયું. આ મરચો તો મને મૂકી જો એટલે હું આને કોને મોકલી દીધું આને ચો ખબર પડે છે આ ગોમાયણી કરવાની હોય એવો તો લાકડો લઈને આવ્યો હો અને મરચો જો લે મરચો. નહીં મરચો લાવ્યો મરચો નહીં નાખી ગયા ને મરચો નહીં લે પેલા પૈરા લે આ મુખી એક હું તો બકરો કાંઈ એનો પહેરો લઈને આવ્યો મૂકી એ ખબર નહીં જલ્દી પડતી કરે. બે તું બે જાય લે ને આને મોકલી દો તમે ભૂખ લાગી છે હે ને. ચૂલો હરગાવ ને તૈયારીઓ કરીએ બેટા જલ્દી કર ભૂખ લાગી જો. હા હો ખબર છો આ જીકર બધા શાંતિ રાખો મેં કીધું લાકડો લાવ્યો તો ના લાવ્યો થળિયું. છે ના અમે બિલાડા બોલા પેટમાં કાલના ખટા બેઠા તને ખબર હે? આયનો જો મારા ભાઈનો. આ તમારે થયું તો કોમમાં નહીં આવે ગાયકા મંગાઈ ને તો ખાતે પેરા થઈએ ગાય નહીં પોપટી ગાય હરગાઈ દે એમ કે લાકડો હરગાઈ આપી દે એમ કેવું પડે તારા લાકડો હરકાવ જે હરકાવ હોય ગાયકા મૂકી લે આ મુખી તો ગોડો ત્યો કો એવું હે. એટલે મોડા થઈ ગયા કુ. મંગા આવું લે પોતા. હા, ઝાડુ કઈ ગયો ને ઝાડુ કહેતો કે ઝાડુ ટાઈમ થઈ ગયો હોય. આ તો પીએ કરે ઓહો રોમ તો જો તો લખો હમણાં આપણું કહેતો હતો કે બે કે ચા પોકે ને કે બે જણ પોતે કે એનું કીધું કે અરાલા ઠાલી બેઠો છે જલ્દી યાર પી જાય આપણા ખબર પડે આપણે શીખવી જો લખો દુખો ને મારવાડી ચાલ ઠાલી બેઠો છે આપણે કે ચા પોકે ચલો બેઠી કોઈ જણા બેઠે હા પ્રોગ્રામ મેલ્યો છે અલ્યા મંગા આ સિંગ ભજ્યું કુરકુરિયું ચોઈ આવ્યું. લખા તો કે પેજની ચા છે પોકે એવું નહીં આ તો બધા અરાલા ઠાલી આપણે કે ચા નહીં બનાવે મહેમાન આયા આ પ્રોગ્રામ કોક નાસ્તા લાગે છે મરચો કોથળી ઊંઘ તો સારી આવે નાસ્તાનો પ્રોગ્રામ લાગે છે ખાવું તો પડશે મારા જો સાચું બોલતા નહીં ને સાચું બોલો કે ના બોલો પણ આપણે ખાવું પડે ભૂખ તો લાગી જ છે ગમે તે બનતી હોય આઈટમ નાસ્તો કરી આપણે જવાનું નહીં અલે મંગા ખાવું જ પડશે બે જા એ મંગા યાર ખાખરા ખિસકોલીઓ તો આઈ આ રહી ગમે તે આપણે નાસ્તો કરવા જવાનું નહીં જુઠ્ઠા તારે સુગંધ આવી જાય એમ કહે સસુંદરના કાઢના સસુંદરના કાઢના પછી હા તમે ગમે તે બનાવો પણ ખાધા વગર જવાનું નહીં મારા આવી જાય આગળ તો લે બળી તો તેતેડી અને એ મેલ લે ઊંઘ તો હારી આવે હો કુટર બે તો હારી આવે દેશે ગમે તે બનાવી પણ નાસ્તો કરી જવાનું નહીં દેશે ફૂલા બોલા મુખી લગનમાં આયા હું કે તમે ખેતરમાં આ તો ખેતરમાં ઓટો મારવા આવ્યા હતા કે હાલ તો ચા પીતા જઈએ લોકો કહેતો કે ચા પી જાય ચા પી ચા તો મળી નહીં પણ નાસ્તો મળી ગયો તો ખાઈ ચાની પણ નાસ્તો તો મળી ગયો ત્યાં કોઈ મોડવો છે કે તમારો પ્રોગ્રામ છે પણ ભાગ તો પાડવો પડશે ને ભૂખ લાગી છે અમને અમારો ભાગ કરજો ગમે તે આઈટમ બનાવતા ભાગ કરજો હું અમારો. આવું 2 મિનિટ આવું તો જાઉં લખા આવું તો કાઢી ગયો લોકો લે ગભરાઈ ગયો હું.
તને ખબર પડે કેટલા ભાગ થાય? એક તો તું 5 રૂપિયાનું પેકેટ લઈને આવ્યો છે, 10 તો તું ભાગ કરે છે. આ બધા એ તો આમંત્રણ આલ્યું હતું, બધા હેડે આયા. આ પેકેટ બેટરી જો ને આવી ગયો છે. આપણે બી ચર્ચા કરતા લાગે. કોને ગમે તે ચર્ચા કરો, ખાઈને જ જવાનું છે. હાજી કિન્ને બાગમાં નહીં આવતું કોઈ નહીં, પણ આપણે પેટ ભરવાનું છે. હા, ને કોઈ નહીં ખાવા દો. હા એટલે મંગા આ ખાપડો ને ઝવેરી દેવું મેં બપન કરે. અરે મને જવું જ નહીં એમ કે એવું જ લાગે ઊંધી થઈ એમ બરોબર નહીં કોઈ. આપણું હટવાનું જ નહીં હો. આ કેપ્ટિંગ કાઢવાનું કર આપણે. પેલા આયા અહીંયા આપણે તો જવાના જ નહીં. પેલા આપણે ખાઈશું. તું બોનું બતાય ના બેન કાઢવાનું કર. હું એને જોઈએ નજર બજર રાખીને તો પેટમાં લાવી બનશે આપણે. અલ્યા તારી બધા ભેગા થઈ ગયા અને હું લખો બે પૂછા મળી જવાના છે. આ બધું ખાઈ જવાના. કેટલા ભેગા થઈ ગયા લે. ટેટા કોઈનો મેર પડે કે ના પડે, પણ ગોમનો હું તો મૂકી જુઓ, મારો તો મેર પાડ છે. ફરી આવ્યો તો માન એવું કરી ગયો ભાઈ તૈયે. આ ખરા તાપમાં આ ચોપડા બધા ભરી ગયો. આ મેગીમાં હવે ભાગમાં આવવાનું લાગતું નહીં મને તો. બોલ ને એનામાં ભૂખ લાગી જેવું બનાવ્યું હોય ને હાલ થોડું ભૂખ લાગી. તૈયાર થઈ ગયો એ બેટા. અરે જલ્દી ખોલો ક્યાં તો. બધાને ખાલી પેલા ચાખવા આવી. મારી મેગી એક નંબર બનાવી છો. બનાવી વાને તો તાને જોરદાર સ્મેલ આવે હો. પેલા પેલા બનાવી છે. નાખ લે. બધા નહીં ને બધા પકાવાય નહીં. અલે આટલી તો હું થશે લ્યા. નાખ ને મુઠો પડીને. કોઈને આવે કે ના આવે પણ આપણે તો બદલી પેલા મેં એના બેન ચમ આલી હતી અરે ભાઈ લે ને પેલા આવું થોડું ચાલે લે લખાણ પાછળ આવે પેલા લે આવું થોડું ચાલતું હે. અને અરે તો ચાઇના જઈને આવ્યો હોય એ તો ચમચીઓ લાવે લે મારા પતિ. આ વડાવ કહેવાય ચોપસી. આ ચાઇના લાવે. તો તમારે બધા મફત કહેવા છે મંડી ગયા ખાવાય કોમ રાખો ને. ના ખાલી ચાખવા રે કેવી લાગી. ઓ મુખી ખાલી ચાખવાની મખું બફેરું લઈને બેહા છે. જા ખાલી આ મેલો અલે મંગા. મૂકી દે. અલે મુખીને તો વધારે ખાવા ખાલી જેવું યાર. ચાખવાની કેવી લાગી ખાલી જો. હા જો કેવી લાગી. લે બીજો રાઉન્ડ આપા હાલ કરશું તો આપણે શું કરીશું. મારે ખાવું એમ થાય. મારે કોની બળી ગયું બધા. એ તું લાહે બનાવે હે બધી પતી જઈ. મસ્ત એટલે ભરતે રમ છૂટો કરી નાખ. નાખ. મોટે મોટે બધી પતાવાની જ છે. બીજું કોઈ ખાવાનું નહીં એમાં. આપણે જ ખાવાનું. દેતા આવવા દેજે આ સાઈડ હો. લાય બધું. તો મારી રહ્યા. દિલે તો મેગી બી મસ્ત બનાવી છે. ના પાડી એવી રીતના મેં ઝૂંટો મારો. એ મુખી મને મારો ખબર નહીં પડતી ને જૂઠો મારી ગયો હો. આ બધું બાકી નહીં ખબર નહીં પડતી તને બધો હંપી ના લે તને મુખીને લાફો મારે. લે. અલ્યા ખબર નહીં પડતી ખબર નહીં પડતી ખાવા માટે તો બાકો તો લે. અરે મુખી એ જતા. લાઈ દીધી ને અરે ખાવાનું લે મુખી. ના ના વાસો મૂકી રાહ દે રાહ દે. અરે જપો લે જપો લે જપો લે. અરે ખાવાનું ના બાકો. ચીને બાકો હોય ને બાકા આપણે તો મજા પડી ગયા. પેટ ભરાઈ ગયું. મસ્ત મેગી બનાવી હતી. બાકો અરે એ પાછળ લે લે. મુખી મુખી અલે ચેન મુખી ચેન ખાવી. એ મુખી ના ના બધી બિલાડીઓ બાકા કરે. એમાં આપણે તો વચમાં વાદરા ભાઈ યા મેળ પડી ગયો બધું શ્યા. અને અમે આ બધા કાગળ ના વાગ છે. કોઈ નહીં કશું વરવાનું નહીં ને ખાલી થૂંકું ડારશે.
મુખી તને ખબર નહીં પડતી આપણે જે બનાવી હતી ને મેગી બધાને ખાવા માટે બનાવી હતી તો તપેલું ચમ પસાર નાખ્યું અવાજ નેતો લખા તપેલું તે ઝૂંટાયું તારે મેં અહીંયા નાખી દીધું ને તો મારે તપેલું એ મુખી બાપુ ને તારો તો અક્ષય બધો તું કહેતો કે ચા બનાવીએ છે ને નાસ્તો પ્રોગ્રામ અરે પ્રોગ્રામ રાખે તો પોકેટ એટલું રાખે તમને બોલાયા નતા તમે આવી ગયા ખાવા માટે ભૂખમાં તો બધા તારામાં તેવડ ના હોય ને ખવડાવવાની તો આ ટોરું ભેગું ના કરાય તમારે બધા મેગી ખાવા આલી તને તપેલો ઊંચો કરી પસાર તમારે શરમ નહીં આવતી એટલે આખું ગોમ ભેગું ના કરાય તારામાં ખવડાવવાની તાકાત ના હોય ને તો આ બધાને ના બોલાવાય આમંત્રણ ના લાય આમંત્રણ કોઈ આલી નહીં બાક્ષો નહીં લ્યા હું બાક્ષો નહીં એકદમ ને કાલે આહે પાવર કરાવ બાક્ષો શું છે તો માટે બધાએ જેમજી કે નાસ્તાનો પ્રોગ્રામ રાખે તો નાસ્તો ખાવા માટે બાગમ પાક કરી રહ્યા કોણ ભરતો તો નાસ્તો કે નાસ્તો કરી રાખે તો લાગે છે નાસ્તા માટે ભરતો જેમ કેવો એ ભાતા નહીં નાસ્તાનું કે હા દેવજીબા મેગી બનાવી હતી ત્યાં મંગોળ બધા આવ્યા હતા તે મુકો નાસ્તો આલું રંગાઈ લેગી બેરી મેગી મેગી લેગી જ કહું છું આટલી ઉંમરે લગી હારી લાગે ખાવાની મેગી કે વાત કે છે પેલા ડેટા મેગી બનાવી હતી શું લેટો એવું લાગે અરે આ તો ઊંધું તું બોલે કે દેવજી બા હોપડતા નહીં લાગે ઊંધું તો જવાબ આલે મેગી બનાવી હતી ખાવા માટે મેગી નું કે એમ બાગ લેગી તો પણ નહીં પતી ગયું ખબર નહીં પડતી છોટા આપી દેવાનો દેરા દેરા ચલો ડેરો દેવજી ભાઈ પ્યારા નહીં જવાના ભૂખી એમ કે બધા ડેરો બધવાનું કે તું બુહો એમ કે દેવજી બુહો એમ કે તમે બોલશો ને, હું મારા દેવજી બાન હું સમજાવું છું તમે હોભળજો અને એના જવાબ આવશે એ કમ્પ્લીટ બોલશે સમજાવો મારું વારું સંભળાતું નહીં ને અરે શું કહે છે કહું તો હમણાં બધા ખેંચ છે મારે કહું સંભળાતું નહીં એવું તો સમજણ પડતી નહીં ને લાલીઓ કવર કરતો નહીં મારું દેવજી બા બકરી ઘાસ ચરવા જાય લબડી લબડી કે છે આના તો બકરીની લબડી કે છે બકરી લબડી કે હાલે લાલી ઘોડો કીધું કે મૂકી કે ગોળ લાગે છો લાલી આ શું બોલે બધા તમને બોલા કે હ કે મેગી બનાવી હતી તમારો અરે નોમ દે હકે એટલે આયે લેગી કે ના આયે લેગી કે કંટાળ્યો હું તો યાર હમણાં તમે બકરીનું સમજાવો દેવજી બા જો આ બધા આપણા ભાઈઓ ક્યાં લઈયો શું લાયા લ્યા તમે આ બધા લાયો કરે રે ખબર પડતી નહીં તમે આનો મંગો મંગો નામ છે રંગો નહીં આનો ફૂલો એ બા આ લખો અને ડેટો મેગી નું આયોજન કર્યું હતું ખેતરમાં હાલ તો કેતો તો ઓય લેગી લાયો ને ઓય લેગી અલ્યા લેગી નહીં મેગી આ બેરાને હું કેવું મેગી લેગું કે કરે કોક બીજો કોક બોલો ને પૈસા કશું નહીં દિયા ભાઈ હા ભાઈ નું માથા મારું એટલે સીધું ઠેકોણા આવી જાય બીજું તો મુજે કંટાળે બરાબર નું તોકને વળી પેલું ભરભટ્ટું ચાલુ કરવાનું કે હારું હરાટ્યું મને મગજ ખાઈ ગયા કોઈ કે નહીં કર એ નહીં આ બુઆ ચોઈ જલ્લા આ તો સલાલવા આ તો બુઓ એક નંબર નો મને લાગે દેવજી હોપડતા નહીં બોલા તો લાગતો નહીં બિલકુલ બોલીએ કોણ કે હે કોઈ આ તો કોનું ઓપરેશન કરાવવું પડ્યું લાલિયા હા તો કઈ નહીં આવ્યા તમે આ બાજુ મને દવાખાને લઈને જતો તો શું થયું કોઈ નહીં મને જ ખબર નહીં ખેતરમાં જઈને મને કઈ દુખાયા કોને દવાખાને લઈને જતો હું ડોક્ટરે મને એવું કીધું કે માથામાં કોને થોડી તકલીફ થઈ કે સંભળાવાની અશક્તા રહે કે
નહીં એમ પડે કે થોડા દિવસ માટે કે હું કરતો તો બધે પહેલા કીધું હોય તો મારું જ મગજ ડેફરાઈ ગયું ને તો મને હવરા આવા સવાલો પૂછપૂછ કરે હું વળી હવરું કરતા ને આવરું કરે પેપર કે બેરા થઈ ગયા હવે આપણે ઊંધો તો જવાબ આલે અડધો બધો માથાકૂટ કરીને દાવ જોડી પેલા એમને ખબર નથી કે વપરાતું નહીં એમને સંભળાતું નહીં તમે આપણો ગાવ છે આપણો એનો ગાવ બોલવાનું અત્યારથી બહુ ભાષણ આલી ગયો અમે તો આપણે બોલીએ ને પાછળ આવી છે હવે આપણો વારો આવ્યો મજા લઈએ બોલાય નહીં પણ બહુ મોટા હે તો એ મોટા તે એટલે તમારી તારીફ કરે છે મારે ચાન્સ તો હતા અમે બેરા થયા ને તે સારું છે આ કોમ કરાઈ ધૂળ કાઢ નાખી મારી અને હવે મારે મજા છે એ કેસે કોઈ ને કરે મૂકવાય અમે મારા દેવજી બા હવે તો ગાડી લાવશો ને દાડી ચોઈ લાયેલો તારે આ ટુમરે લાડી હોય જોક્સ નથી માર્યો મેં આ દેવજી બેરો થઈ ગયો છો ને અરે ગોડો થઈ ગયો લાડી માંગા હતા રે લાડી માંગતો નહીં કોઈ એ ગાડી કે છે લાડી તો કહું છું હું અત્યારે શું કહું લાડી તો કહું છું ગાડી હા ગાડીમાં લાડી લેવા જઈશું પણ ગાડી લઈને જ જવાય લાડી લેવા પેલી આવે ચાલ ભાઈ રવાની એ રહીએ લાબાની કન્ના ગોઠવણી ચાર પહેલા વાળી ગાડી લઈ જઈએ લાડી લેવા મારા મજા છે આ મોટા ભાઈ બેરા થયા છે ને એમાં ગાડી કહું તો લાડી લાવવાનું કે છે ને મેર તો પડશે વાંધો છે એ દેવજી મુહા અલે અરે ઓમ ઓમ કરી કોઈ બીજું તો નહીં કહેતા ને અરે લાડી કે હે ને અરે ઓમ શું કરે બધા એક જેવું ડિસ્કો નહીં કરતા ગાડી લાવવાની હોય એટલે આ બે ઘોડા સ્કોર્પિયો લાવવાની ક્યાં ગાડી તમે વાપરતા નહીં કો અમુદુઈ સ્કોર્પિયો લાવવાની દેવજી ગાડી આવે સ્કોર્પિયો એ ગાડી દેવજી ભાઈ ચા પીસ્યો પડી ગયું ચા ચોકન જવું પંચવા જવું મોહણીયમ જવાન કે હા મોહણીયમ જવાન કે લહાતે મોહણી ને ચિતા પરા મોહણી પડી ગયું લેવા મોકલા ઘડીક લાડી કે દસમન વાપરતો નહીં માથું ખાઈ ગયો કલોલ થી બટાકા લાવવાના બટાકા દલોલ કોણ જ્યું તારો ભા હું જીતે તારનો માથાએ દવા કરી નાખી બધા મગજ ગોડો કરી નાખે એવું કરે કરે તમારા ઉપર એ મંગા તારો કોઈ કેવું મેં મગજ ચિંતા થઈ ગઈ તો બોલતા જ નહીં તારનો ઊંધો ઊંધો જવાબ આવે પછી આ બધા સીધો કે ઊંધો ઊંધો આવે કોઈ માથું ચડાવ્યું મને એક તો અહીં અમે મેગી દખી માથાકૂટ થઈ અને તો અરે હું આવી ગયો અડધો મંગાવા નાચી માથો કરી નાખ્યો મંગાની ચટગોડી થઈ ગયો હમણાં તો મોઢો પટકાવો ને એમ કે તને શું લાગે છે કોનો પડદો ફાટી ગયો લાગે કોનો અને એમને ઠેકાણું પરાયું હોય નહીં સાચી આ દવાખાને લઈ જ જવું પડશે આ એમને આ બધા કરવાથી મરી રહ્યા તોય કોઈ ઠેકાણું નહીં પડ્યું મારે તો આ માથું ચડી ગયું હા ને માથું ચડી આ ગયું હું ચમ બોલ્યા આગળ ઉભો રહેતો સાચી મને ખબર પડી જતી કો આ કોક લોચા એટલે મંગા મને તો એવું લાગે કે કોનમાં લાપોટી ના નીકળી હોય થાય જ જતા કોણમાં લાપટી ના થાય. આ સગીને વપરાતું જ નહીં આવું થઈ ગયું
લે બે પડદો ફાટી ગયો એવું લાગે. એટલે મેળ વધારે ભરાઈ ગયો લાગે, કઢાવતા નહીં હોય. પોપટ મને કે દેવજી પણ હથોડી ટોકણા મેલ કાઢવો પડશે મેલ વધારે વાપરતા નહીં રહે થોડા કાઢી નાખો ટોકરો મેલો બાય પૈસા બેસા મેલ કોમ મને કે તોય મુકાઈ નાખું હથોડી ટોકણા મેલ તો મૂકીને કયો શું કીધું ડોક્ટરે તને? નો કોનમાં તકલીફ છે એમને હા આમ થોડી વધારે લાગે તકલીફ થોડા ટાઈમ બહુ મહિનો 2 મહિના પછી મેં થોડી મટશે કે મટવું હોય તો હજુ મહિનો 2 મહિના એમાં મટશે તો મટશે આ ગોળો કરી નાખશે 2 મહિના તો કહે તો. મને લાગે હારા દવાખાને બતાવવું પડે. વાત સાચી, બતાવવું જ પડશે. હા બતાવવું જ પડશે. તો લગી રહ્યો ખાઈ આવો. નકર આપણે ગોળા ટૂર જેવા કરી નાખીએ, ખબર છે એવું શું, અને આપણી પથારી કેવી નાખી. મંગા હા થોડું તો મુખી જીવવા દો. અત્યાર સુધી વાપરતા હતા હા તે મારી કઈ કાઢી નાખી. હવે નહીં વાપરતા તો મને તો થોડી મજા કરવા દો. એટલે તારે એ પછી અમને બધાને મારવા આવ્યો હું? નહીં વાપરતા ને તે સારું છે. તારા માટે હારું સા પૂસા ગોરધન ન કંટાળી ગયા અમે. કશું વાપરતા નહીં, તે સારું છે. એક વાત કહું ગોરધન, હા. અત્યાર સુધી ગાડી કરતો તો તે ગાડી નથી આવતી. અત્યારે ગાડી કહું તે લાડી લાવવા માટે ઉભા થયા. મારે તો મજાક છે ને. હા, રાતે હાલો, કોમ કરે ગઈ ગાડી નાખે છે. એટલે લાડી આવશે ને તો તમને આમંત્રણ મળશે અને મોહનથાળ ખાવા મળશે. બોલાવજો મને. હા ચોક્કસ, હું તો રાજી છું. હું કહું તો આ ભોન દવાખાનું એ સારું એક જ લઈ જાય ના હોય તો આ તે લઈ જઈએ ગમે તેમ કરીને તને કરાવવું તો પડશે. આ તે હેડો મેં જોયું હા હોવ આ તો જતા આવીએ ને કાં તો હેરાન થઈ જવાય. આ બધા હેરાન થઈ જશે કોલનું ઓપરેશન કરાવવું પડશે. આ તો મોટા વડીલ છે આપણે ગમે તો જરૂર પડે તો બહાર જવાનું થાય તો પછી આપણે શું કરવાનું? ગામના મોટા આગેવાન બહાર ગોમરામ ફરવાનું હોય એટલે આ મુખી નહીં. પણ તમે તો તમે તમારું વિચાર, અમે તો અમારું બધું વિચારીએ. ફૂલા તારા ધ્યાનમાં ચોય હારું દવાખાનું તો આ બોનમાં પ્રખ્યાત છે ઈ લઈને જઈએ. એવું એમ ને? સારું દવાખાનું હા ઈ કોમકાજ સારું એ છે. સારું દવાખાનું અને સસ્તા પતી જાય એવું છે. બરોબર. દવા તો ફોનથી જ લેવાય બ્રો, એક નંબર છે દવા બ્રો. ચાલો તે પછી લઈ જઈએ તને દવાખાને. હા તો પછી ગોઠવીએ તો જવાનું બરોબર ને? કરવું પડશે. કરીએ હેલો ગોઠવણી કરીએ ગમે તે કરીને ગમે તે કરીને કરવું તો પડશે ને. આમ તો વાત કરાવવું પડશે ને તને. ઓને કાં તો આ હેરાન થાય નહીં. આપણું માથું ખાઈ જશે હોવે. આ પાકું તો. ઘર બાજુ ઘરે હવે એ નહીં જવાનું. આ કોણનું ઓપરેશન નહીં કરે તો હજી આપણે આવતી રહેવાનું. આપણું માથું ખાઈ જાય. એનામાંથી આપણું મગજ પડી જાય. ધન નહીં આયા. કોણ વાત કરાવવાનો હોય? ખબર પડે. તમારું કોમ કરતા અમારા કોણ જતા રહેવાના. અલ્યા આ ઓને નહીં રિપેરિંગ કરાવીએ ને તો પછી 2-4 દાડા ચીર અમને બધા રિપેરિંગ કરવા પડશે. એના કરી ઓને જ કરાવાઈ દે.